સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સેવા આપનાર 108ના તબીબો દ્વારા માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે। સચિન ખાતે આવેલી લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા પ્લોટ નંબર 1337 ખાતે ચાલતી રાજ એન્ટરપ્રાઇઝ નામના લૂમ્સના ખાતામાં ગત મોડી રાત્રે એક લિફ્ટમાં દબાઈ જતા કામદારનું મોત નીપજ્યું હતું। જ્યારે આ ઘટનાની જાણ 108ને કરવામાં આવતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતક યુવાનને તપાસી તે મૃત હોવા છતાં તે બોડીને ત્યાંથી લઈને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને હોસ્પિટલમાં દાખલ કરાવવાની કોશિશ કરી હતી, પરંતુ જ્યારે હોસ્પિટલના સંચાલકો દ્વારા યુવકને તપાસતા તે મૃત હોય અને એને દાખલ કરવાનો ઇનકાર કર્યો, ત્યાર પછી 108ના સ્ટાફ દ્વારા આ યુવકના મૃત શરીરને હોસ્પિટલની બહાર જ છોડી જતા રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી હતી। સમગ્ર બાબતની જાણકારી ઇન્ડિયા ન્યૂઝને થતા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ દ્વારા ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે જાણકારી મેળવી હતી। 108 દ્વારા કરાયેલી આ વિવાદાસ્પદ કામગીરી અંગે અમારા સંવાદદાતાનો આ ખાસ અહેવાલ। ગુજરાતના સુરત શહેરના અંદર આવેલા સચિન વિસ્તારમાં એક શર્મસાર ઘટના નજરે જોવા મળી। તમે જોઈ શકો છો, આ હોસ્પિટલ છે જે સચિન સાર્વજનિક જે સચિનના ડાયમંડ ગેટની સામે આવેલ છે। અહીં એક બોડી પડેલી છે। તમે આ બોડી પર કેમેરામેનને કહીશ કે અહીં બતાવો કે આ એક બોડી પડી છે। આ બોડી રસ્તા પર આવીને પડેલો વ્યક્તિ નથી, પણ 108 જે એમ્બ્યુલન્સ જે દેશમાં ગુજરાત રાજ્યમાં સર્વોચ્ચ સેવા માટે વખણાય છે તેવી એમ્બ્યુલન્સમાં આ બોડી લાવવામાં આવી હતી। કોઈ પ્રાઇવેટ કંપની જીઆઈડીસી માંથી છે તેના અંડરમાં આ કોઈ લિફ્ટમાં ઘટના બની હતી ને યુવકનું મૃત્યુ થયું હતું। તે યુવકને પ્રાઇવેટ હોસ્પિટલ ચેકઅપ માટે લાવવામાં આવેલો હતો કે જીવિત છે કે નહીં। સરકારની જે એમ્બ્યુલન્સ છે ગુજરાત સરકારની, તેના કાયદાકીય રીતે આ હોસ્પિટલમાં કોઈ પણ જગ્યાથી પેશન્ટ ઉચકે કે બોડી ઉચકે ને પ્રાઇવેટ હોસ્પિટલ નહીં પણ સિવિલ હોસ્પિટલ સરકારી સંસ્થામાં લઈ જવામાં આવે, પણ આમના દ્વારા આ પ્રાઇવેટ હોસ્પિટલ બહાર આ બોડી લાવવામાં આવી। ડોક્ટરે એને મૃત્યુ જોઈને એને અંદર લીધો નહીં, સ્ટેશનની સુવિધા આપી નહીં। એમ્બ્યુલન્સની એટલી ગેરનીતિ, એટલું માનવતા જેમ મરી પામી હોય તેમ નજરે પડ્યું કે એમ્બ્યુલન્સે આ બોડી અહીં નીચે મૂકીને ચાલ્યા ગયા હતા। આ ઘટનાને 1 થી 1.5 કલાક થઈ રહ્યો છે। સ્થાનિકોમાં આ વસ્તુનું જાણ થતા રોષે ભરાયા છે। સ્થાનિક જે જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે એમને જાણ કરવામાં આવી હતી। પોલીસના અધિકારી બધા અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયા છે। ફરી એમ્બ્યુલન્સ નહીં બોલાવવાના મેડમ જે છે એમ્બ્યુલન્સમાં તેનાથી વાત કે શું ઘટના હતી ને આમને જે કામગીરી સરકારે આપી તેના વિરુદ્ધ આ કેવી રીતે કામ કરી રહ્યા છે તે પણ જાણીએ। જી બેન, શું નામ છે આપનું? ગામિત નિકિતા કુમારી અશોકભાઈ। જી નિકિતા બેન, શું ઘટના હતી? ક્યાંથી પેશન્ટ લાવેલા તમે? સગાને પેલા બોલાવો, સગાને તમે પેશન્ટ ક્યાંથી બેન? ક્યાંથી પેશન્ટ ક્યાંથી લાવ્યા તમે? પેશન્ટ શ્રીવિલા મેઇન ગેટ, લક્ષ્મી વિલા પ્લોટ નંબર પ્લોટ નંબર મેઇન ગેટ શ્રીવિલા મેઇન ગેટ લક્ષ્મી વિલા મેઇન ગેટ જોઈને બોલો મેડમ, કોઈ હા લખેલું છે લક્ષ્મી વિલા મેઇન ગેટ પ્લોટ નંબર 1337। માણસને જયારે લાવ્યા બોડી તે જીવતીની મૃત્યુ હતું તો પ્રાઇવેટ હોસ્પિટલ કેમ આવ્યા? આ રિલેટિવ ને મેં જગ્યા પર, ભાઈ તમે આ બાજુ આવી જાઓ, તમે બોલો હું પૂછીશ પછી। જગ્યા પર જ સમજાવેલું કે મારા તરફથી વાઇટલ એટલે જે મેઇન હોય હૃદયના ધબકારા કે શ્વાસ એ નતું મને ત્યાં સંભળાતું, એટલે મેં એ લોકોને જગ્યા પર જ કીધેલું કે આ પોલીસ કેસ છે, તમે પોલીસને હેન્ડઓવર કરી શકો છો અથવા તો કોઈ પ્રાઇવેટ માંથી અમારા તરફથી સર્ટિફિકેટ કે એવું કશું મળતું નથી। જગ્યા પર જ મેં એ લોકોને સમજાવેલું છે। ઘટના જે કઈ રીતે ઘટના થઈ ગઈ મૃત્યુ એ કઈ જાણકારી તમને? એ લિફ્ટમાં પેશન્ટ કઈ કંપનીમાં કામ કરતું હતું, આ કંપનીમાં જે કીધું ને એ કંપનીમાં કામ કરતું હતું, તો લિફ્ટમાં આવી ગયેલું પેશન્ટ, તો કઈ ગળામાં ફસાઈ ગયેલી, ફાયર વાળા આવેલા એના પેલા તો પેશન્ટને કાઢી લીધેલું। આખું નીચે સુધી બ્લીડિંગ હતું પેશન્ટને, જગ્યા પર જ આખું અહીંથી, એટલે કે આ ટેમ્પોરલ સાઇટ છે ને। તમારી મૌખિક ને પ્રાથમિક જવાબદારી શું થાય છે? પેશન્ટનું સાંભળવું કે સરકારના કાયદાની ગાઈડલાઈનથી કામ કરવું? ત્યાંથી તમે સરકારે 108 માં સુવિધા આપી છે, મારી વાત સાંભળો, સરકારે 108 ની સુવિધા એમ આપી છે કે કોઈ મૃત્યુ થયેલો વ્યક્તિ તેને સિવિલ લઈ જવો કે મોટી ઘટના સિવિલ, તમે આ પ્રાઇવેટમાં કેમ લાવ્યા? પ્રાઇવેટમાં રિલેટિવની એ લોકોની ચોઈસ હતી કે નથી લઈ જતા,
પણ સરકારની ગાઈડલાઈન જ નથી. ના રિલેટિવ ની માને એટલે નજીકના હોસ્પિટલમાં અમારે મૃત્યુ વ્યક્તિને મૃત્યુ વ્યક્તિને નજીકના હોસ્પિટલમાં સારવાર એટલે કે છે કે નહીં તે ચેક કરાવવા માટે લઈ આવવું પડે. તો કેમ હોસ્પિટલ અંદર નહીં લઈ ગયા તમે? અહીંયા સુધી લઈ આવેલા અમે, અહીંયા સુધી સ્ટ્રેચરમાં કાઢેલું પેશન્ટને, ડોક્ટર આવીને ચેક કરેલું. અમે કીધેલું અમને બીજું સ્ટ્રેચર આપો, અમારે જવામાં મોડું થાય, અમારે ટાઈમ 5 થી 10 મિનિટ હોય તો હોસ્પિટલમાં. જ્યાં ડોક્ટર એને મૃત્યુ જાહેર કે તમે સિવિલ કેમ નહીં લઈ ગયા? પોલીસને પોલીસ હેન્ડઓવર સિવિલ થી પણ કહી શકે. પોલીસ હેન્ડઓવર સિવિલ બેન, પોલીસ સિવિલ થી પણ બોડી લઈ શકે. તમે અહીંયા રસ્તા પર મૂકી દેવાનું કારણ શું? રસ્તા પર બોડી રસ્તા પર નથી. હવે આ હોસ્પિટલ વાળાની જવાબદારી આ બોડી રસ્તા પર છે કે નહીં? પોલીસ આવે તેટલી આ બોડી રસ્તા પર છે કે ને એ લોકો બોડી રસ્તા પર છે કે એ લોકો નહીં? ડાયરેક્ટ જ ગેટ બંધ કરી તમે કેવું છું બોડી રસ્તા પર છે કે નહીં? છે સાહેબ. તમે જોઈ શકો છો ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ ને આવી જે સાર્વજનિક નામ પર ચાલતી હોસ્પિટલો જે પોતાએ પેશન્ટને બહાર મૂકી દેવામાં આવે છે, સ્ટેશન નથી આપી શકતા ને સૌથી મોટી ગુજરાત સરકારની ગાઈડલાઈનના હિસાબે 108 કામ નથી કરતી. આવા જે ડોક્ટરો ફરજી લોકો જે પોતાના લીધે સરકારના અંદર બેસીને પગાર કમાઈ રહ્યા છે, રસ્તા પર જીવલા વ્યક્તિની ઇજ્જત નથી દેશમાં, પણ મૃત્યુ વ્યક્તિની પણ કોઈ ઇજ્જત નથી થતી. એ અહીંયા સાબિત થયું છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહ્યો છે. હીરા બજારમાં મંદીના કારણે રત્ન કલાકારો અને ઉદ્યોગકારો બંનેને આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે. ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે તેવી માંગ કરી છે. અને આ સાથે રાજ્યસભામાં સાંસદ ગોવિંદ ઢોળકિયા દ્વારા હીરા બજારમાં જે મંદીનો માહોલ છે તે મામલે રજૂઆત કરવામાં આવે તે અંગે પણ ડાયમંડ એસોસિએશનને અપીલ કરી છે. સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધને પગલે હીરા ઉદ્યોગ પર સીધી અસર પડી રહી છે. ત્યારે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું લાગી રહ્યું છે. ત્યારે આજે સુરતમાં કોંગ્રેસ દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે આ મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને રત્ન કલાકારોને જે કંપનીમાં છૂટા કર્યા છે તેમને પરત લેવામાં આવે. આ સાથે રત્ન કલાકારોને આ મંદીમાં સમયમાં આર્થિક પેકેજ આપવામાં આવે જેથી કરી તેઓ જીવન નિર્વાહ કરી શકે. સુરતમાં રત્ન કલાકારોનો સર્વે કરી બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના, એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે, રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો કે કામદારો, શેઠ લોકો છે, જે કારખાનેદારો છે, તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે. આ સાથે કોંગ્રેસ દ્વારા ડાયમંડ રજૂઆત કરી સરકાર પાસે સીધી માંગ કરવામાં આવે છે કે રાજ્યસભામાં હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ઢોળકિયા સાંસદ છે તો રત્ન કલાકારોની તકલીફ સમજી અને રાજ્યસભામાં રજૂઆત કરે જેથી કરી આ મંદીનું નિરાકરણ આવે. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી બાળકોને એલસી આપી દેવાનો મામલો સામે આવ્યો હતો, જેને લઈ તાત્કાલિક જ શિક્ષણ સમિતિના ચેરમેને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું ધ્યાન દોર્યું હતું. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે આવો સાંભળીએ તેઓ આ ઘટના વિશે શું કહી રહ્યા છે. ચાલુ સત્ર અને પરીક્ષા નજીક હોય ત્યારે આવી પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી તેમને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય છાંજરુકિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેઓને સસ્પેન્શન ઓર્ડરમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેઓ સુરત શહેર છોડીને બહાર જઈ શકશે નહીં. જો જવાનું હોય તો તેની રજા લેવાની રહેશે. એટલું જ નહીં, આ સમગ્ર મામલે હવે શિક્ષણ મંત્રી પણ એક્શન મોડમાં છે. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મુખ્ય શિક્ષક દ્વારા કરાયેલ આ કૃત્ય શિક્ષણ વિરુદ્ધનું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ 318ના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝુરીકિયા દ્વારા જૂન માસથી લઈ અત્યાર સુધીમાં કુલ 46 જેટલા ગરીબ માસૂમ વિદ્યાર્થીને હાંકી કઢાયા હતા.
આવા વિદ્યાર્થીઓને નાની નાની બાબતોને કારણે બનાવીને લિવિંગ સર્ટિફિકેટ મુખ્ય શિક્ષક દ્વારા પકડાવી દેવામાં આવી રહ્યા છે। આ શરમજનક કિસ્સો બહાર આવતા પોતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંજ્ઞાન લઈ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે આદેશ આપ્યા હતા। સાથે આ સમગ્ર મામલે તપાસ કરવા માટે કમિટી રચના કરવામાં આવી છે। CRCના 3 સભ્યોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। બાળકોને ભણાવવાની જવાબદારી જ્યારે શિક્ષકો પર હોય છે, ત્યારે શિક્ષકો નાની નાની બાબતમાં બાળકોને સરકારી સ્કૂલમાંથી LC આપી રહ્યા હતા। આ ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। જો કે માત્ર 46 વિદ્યાર્થી નહીં, પરંતુ આ આંકડો વધી શકે છે। પરીક્ષાના 4 દિવસ પહેલા બાળકોને LC આપનાર મુખ્ય શિક્ષક વિજય ઝાંઝુરકિયા સામે હાલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને LC આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું છે। એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી। જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે। CRC, URC અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। આ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા એક્શનમાં છે। તેઓએ જણાવ્યું હતું કે આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને આચાર્યને તાત્કાલિક બરતરફ કરવા માટે સૂચના આપી છે। એક પણ શિક્ષક, એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને LC નહીં આપી શકે। એની ફરજમાં આવે છે કે કોઈ પણ બાળક સ્કૂલ ના છોડે। આટલી મોટી સંખ્યામાં બાળકોને LC આપ્યા એ ખરેખર શિક્ષણ વિરુદ્ધનું કાર્ય છે। આ ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં। એની કમિટી બનાવવામાં આવી છે। પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી આચાર્યને કાયમી પદમાંથી દૂર કરવામાં આવી શકે છે। CRCના નિરીક્ષકોને પણ ધ્યાન નહીં રાખવા બદલ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમને લઈ મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ભાગળ ખાતેની મટકી તથા સૌથી ઊંચી દહીં હાંડી બાબતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ વર્ષે ખાસ મહિલા મંડળ માટે 2 ખાસ મટકીઓનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે, ત્યારે ભાગળ 4 રસ્તા ખાતે યોજનાર મટકી ફોડ કાર્યક્રમ થવાનો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સાંજે 4 કલાકે ભાગળ 4 રસ્તા ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો, જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડ રોડનું શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે, જેઓને 11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે। આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ 2 મટકી બાંધવામાં આવશે, જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે, તેમજ રુદરપુરા ખારવાવાડનું RK સ્પોર્ટ્સ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે। શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ P. સાવંતે કહ્યું કે આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા 2 મટકી ફોડવામાં આવશે, જેઓને પણ 11,000નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે। આ વર્ષે 25 વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગળ ખાતે મટકી બાંધવામાં આવે છે, જેમાં ડ્રો કરવામાં આવ્યો હતો। એમાં અડાજણનું શ્રી સિદ્ધિ સ્પોર્ટ્સ ક્લબનું નામ ખુલ્યું હતું, જેઓ મટકી ફોડશે, જેઓને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે, તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આવશે, તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન, ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે। આ વર્ષે પ્રેક્ટિસ કરતા સુરત શહેરમાં તો નહીં પણ ગુજરાતમાં જે RK સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ જેઓએ પ્રથમવાર 5 થર એટલે 5 પિરામિડ કરી છે, જેઓ ભાગળ ખાતે મટકી એક એ લોકો બી ફોડશે। એટલે સુરતમાં ભાગળ ખાતે પ્રથમ વખત મહિલા મંડળ દ્વારા 5 થરની મટકી ફોડવામાં આવશે। યુથ ફોર ગુજરાત દ્વારા સંજયનગર ચોક લિંબાયત ખાતે મટકીને સલામી આપવા 11 મંડળો હાજર રહેશે અને મટકી ફોડવા 10 મંડળો ભાગ લીધો છે। એમ કુલ 21 ગોવિંદા મંડળોએ લિંબાયત ખાતે ભાગ લેનાર છે અને 2 મહિલા મંડળે ભાગ લીધો છે। યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા 1,51,000નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવે છે। લિંબાયત ખાતે પણ આ વર્ષે મહિલાઓ માટે વિશેષ 2 મટકી બાંધવામાં આવશે।
વલસાડના ભાગડા ખુર્દ ગામે નદી ઊંડી કરવા માટે રેતી કાઢી પાળા કરવાના માટે અપાયેલા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. રેતી માફિયા પાસેથી ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ કવર લઈ અને નિયમો નેવે મૂકીને ઠરાવ કર્યા હોવાના વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને વિડીયો પુરાવા સાથે ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. 3 વર્ષ પહેલા રેતી ખનન માટે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રેતી માફિયાના ઘરે જઈને ઠરાવ પર સહી કરી અને ખાખી કવર લીધા હોવાના આક્ષેપને કારણે ચકચાર મચી ગઈ છે. રજૂઆત થતા તાલુકા વિકાસ અધિકારીએ પણ આ મામલે તપાસ હાથ ધરી છે. તપાસની માંગ કરતા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યએ ગ્રામ પંચાયતના સભ્યો રેતી માફિયા પાસેથી કવર લેતા હોવાના કરેલા આક્ષેપને પુરવાર કરતા હોવાના વિડીયો પણ તેમણે તાલુકા વિકાસ અધિકારીને સોંપ્યા છે. આ વિડીયોમાં આક્ષેપો પુરવાર થતા હોવાની ફરિયાદી સભ્ય દાવો કરી રહ્યા છે. એક મારી પાસે વિડીયો આવ્યો. એ વિડીયોમાં એ સભ્યો જે રેતીવાળો ભાઈ છે એની ત્યાં જઈને, હવે એ લોકોની જગ્યાએ પંચાયતમાં નથી પણ આ લોકો એની ત્યાં જઈને એ લોકોએ ત્યાં સહી કરી છે અને સહી કરીને કવર લીધા છે. કવર સાના લીધા છે ખબર નથી. લોકો વાંચ્યા છે કે પૈસાના કવર લીધા છે, મને ખબર નથી કવર સાના લીધા છે, પણ કવર લીધા છે અને ત્યાં એના ઘરે જઈને પંચાયતના કે સાના ડોક્યુમેન્ટ્સ પર સહી કરવાની જરૂર પડે એ મને ખબર પડતી નથી. અરજદારશ્રી તરફથી એક પેનડ્રાઈવ રજૂ કરવામાં આવેલ છે, જેમાં કેટલાક વિડીયો તેમના જણાવ્યા મુજબ બતાવવામાં આવેલા છે. જે વિડીયોમાં ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ નાગરિકો ઠેકેદાર પાસેથી કવર લેતા હોય એવી રજૂઆત તેમના તરફથી કરવામાં આવેલ છે. જે બાબતે કયા પ્રકારના કવરો તેમજ કયા વિષયના તેમને કવરો લીધા છે તે તેમજ કયા પ્રકારના ડોક્યુમેન્ટો ઉપર ત્યાં સહી કરવામાં આવી છે તેની આગામી સમયે તપાસ કરવામાં આવશે. વિડીયોમાં દેખાતા દ્રશ્યો મુજબ કેટલાક લોકો એક વ્યક્તિના હાથમાંથી ખાખી કવર લઈ રહ્યા છે. કવરની લેતી દેતીના વિડીયો કોઈએ મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો. જોકે 2 વર્ષ બાદ હવે સમગ્ર મામલો બહાર આવતા પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વિડીયો અંગે તપાસ કરી આક્ષેપો સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ખાતરી આપી રહ્યા છે. કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે અને આ ઘટનાના કારણે લોકો દ્વારા સતત વિરોધ નોંધવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં આજે વકીલોએ પણ કોર્ટ કેમ્પસમાં મૌન રેલી યોજી પીડિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે અને આ ઘટનાના કારણે લોકો દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સુરતમાં આજે વકીલોએ કોર્ટ કેમ્પસમાં મૌન રેલી યોજી પીડિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત કામકાજના સમયમાં હાથમાં લાલ રિબિન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી. કલકત્તા ખાતે જે હાલમાં નિંદનીય ઘટના થઈ છે, જેમાં એક મહિલા ડૉક્ટર ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે અને એને હત્યા કરવામાં આવી છે, તેની અંદર એના અનુસંધાનમાં આજે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ એક રેલી, મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે. સરકારને અમે મેસેજ આપવા પહેલાં એ જણાવી દઉં કે આજે મોટી સંખ્યામાં લોકો, વકીલ મિત્રો હાજર થયા હતા અને સરકારને એક જ મેસેજ આપવામાં આવ્યો છે કે જે સીબીઆઈ તપાસ થઈ રહી છે તે તટસ્થ થાય અને આની અંદર જે એક જ આરોપી બતાવવામાં આવે છે પણ મેડિકલ ગ્રાઉન્ડના આધારે ઘણા આરોપીઓ છે, તેમાં એક પણ આરોપી બચી ન જવો જોઈએ અને એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટતી હોય કે કોઈ બનાવ બનતો હોય એ પહેલા આરોપી 50 વખત વિચાર કરે. સુરત જિલ્લા વકીલ બાર એસોસિએશનના સભ્ય ચેતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આજે શ્રદ્ધાંજલિ રૂપે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે આ કેસમાં જે સીબીઆઈ તપાસ થઈ રહી છે તે તટસ્થ રીતે થાય તેમજ આ ઘટનામાં એક જ આરોપી બતાવવામાં આવે છે, પરંતુ મેડિકલ રિપોર્ટના આધારે ઘણા આરોપીઓ છે જેમાં એક પણ આરોપી બચી જવો ના જોઈએ અને એવી સજા આપવામાં આવે કે અન્ય કોઈ આવું કૃત્ય કરતા પહેલા 50 વખત વિચાર કરે. સુરતમાં હીરા ચોરીના આરોપીના પરિવારની 3 મહિલા સહિત ભાઈએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૈદરપુરા પોલીસે હીરા ચોરીમાં આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પત્ની, ભાઈ, ભાભી અને માતાએ સુસાઇડનો પ્રયાસ કર્યો છે. 3 મહિલા સહિત 4ને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3 મહિલાની હાલત ગંભીર હોવાથી તમામને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
વસ્તા દેવડી રોડ સ્થિત ટોરેન્ટ પાવર પાસે શિવમ જ્વેલર્સ નામની ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે કર્મચારી વિપુલ કુમાર દશરથજી મેવાડિયા હીરાનું વજન કરવાનું કામકાજ સંભાળતો હતો. ગત 6 ઓગસ્ટના રોજ બપોરે મેનેજર સચિનભાઈ નભોયા દ્વારા વિપુલને વજન કરવા માટે હીરાની પડીકીઓ આપી હતી, જે લઈ ગયાના થોડા સમય બાદ પરત આવી મારા કાકાનો દીકરો હાલમાં હોસ્પિટલમાં હોવાથી મારે ઇમરજન્સી હોસ્પિટલમાં જવું પડશે એમ કહી મેનેજર પાસે રજાની માંગણી કરી હતી. કંપનીના નિયમ મુજબ રજા મળી શકે એમ ન હોવાનું કહેવા છતાં આજીજી કરવામાં આવતા મેનેજર દ્વારા વજન માટે આપેલા હીરા જમા કરાવ્યા બાદ જવાનું કહી ગેટ પાસ બનાવી આપ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે વિપુલ મેવાડિયા નોકરી પર આવ્યો નહોતો. ફોન સતત સ્વિચ ઓફ આવતા શંકા જતા મેનેજર દ્વારા તપાસ કરવામાં આવતા વિપુલ મેવાડિયાને આપેલી હીરાની પડીકીમાંથી 65 લાખની કિંમતના હીરા ગાયબ હતા. ખાનગી રાહે શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ નહીં મળતા અંતે મેનેજર સચિનભાઈ નભોયા દ્વારા ગત 8 ઓગસ્ટના રોજ મહિધરપુરા પોલીસ મથકમાં વિપુલ મેવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે વિપુલની ધરપકડ કરી હતી, જેમાં દિલીપ વાઢેર અને ગૌતમ વાઢેરના નામ સામે આવ્યા હતા. 19 ઓગસ્ટના રોજ તેઓની ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 23 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. ઘરે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા 20 લાખના હીરા સંતાડેલી હાલતમાં મળી આવ્યા હતા. મહિધરપુરા પોલીસ દ્વારા વિપુલ પાસેથી પણ 20 લાખના હીરા કબજે લેવામાં આવ્યા હતા, જ્યારે હવે દિલીપના ઘરેથી વધુ 20 લાખના હીરા મળી આવ્યા હતા, જેને પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે દિલીપ અને ગૌતમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના પિતા કરશનભાઈ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો દિલીપ અને ગૌતમની ધરપકડ કરી છે તો અમે સુસાઇડ કરી લઈશું. જયંતિ પોલીસ સ્ટેશન દોડી આવ્યો અને જણાવ્યું કે તેની પત્ની સહિતનાએ દવા આપી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાતના પ્રયાસ કરવા અંગે જણાવ્યા બાદ પોલીસ દ્વારા જ રિક્ષામાં ચારેયને લઈને સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે દિલીપની પત્ની લતા, જયંતિ કરશનભાઈ વાઢેર, તેની પત્ની કવિતા અને જયંતિના સાસુ પ્રેમિલાબેન ગોહેલે દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ત્રણેય મહિલાઓની હાલત ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હીરા ચોરીના કેસમાં બંને દીકરાની ધરપકડ અને ત્યારબાદ પોલીસ તપાસમાં તેના ઘરેથી જ સંતાડેલા 20 લાખના હીરામાં મળ્યા હતા. તેથી પરિવારની બદનામી અને મોટા દીકરાની પાલિકાની નોકરી જવાના ડરે આ પગલું ભર્યું હોય એવી શક્યતા છે. રાજ્યના ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાતા સુરત શહેર GITO નેશનલ યુથ કોન્ક્લેવ 2024 નું આયોજન 24 થી 26 ઓગસ્ટ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આયોજન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે કરવામાં આવશે. સુરત શહેર ખાતે આગામી 24 થી 26 ઓગસ્ટ દરમિયાન જીટો નેશનલ યુથ કોન્ક્લેવ MYC 2024નું ભવ્ય આયોજન કરવામાં આવશે. 3 દિવસીય આ ઇવેન્ટ સુરતના સરથાણા કોમ્યુનિટી હોલમાં યોજાશે, જેમાં નવીનતાઓ, ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરતા 200 જેટલા સ્ટોલ દર્શાવવામાં આવશે અને બિઝનેસ લીડર્સ અને ઇન્ટરેક્ટિવ સત્રો પણ યોજાશે. આ કોન્ક્લેવનો ઉદ્દેશ યુવાનોની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ, ઈ-કોમર્સ વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો અને સફળ યુવા સાહસિકોને રોલ મોડેલ તરીકે પ્રદર્શિત કરવાનો છે. આયોજન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સરથાણા ખાતે કરવામાં આવશે. સુરત યુથ વિંગ દ્વારા આયોજિત આ 3 દિવસીય કોન્ફરન્સ નેટવર્કિંગ, લર્નિંગ અને મનોરંજનનો અનોખો અનુભવ આપવા જઈ રહી છે. આ ઇવેન્ટમાં 200 થી વધુ સ્ટોલ સાથેનો ભવ્ય એક્સપો રજૂ કરવામાં આવશે, જેમાં વિવિધ ઉદ્યોગોમાંથી નવીનતાઓ, ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઇવેન્ટ લોકો માટે દેશભરના વ્યવસાયો અને ઉદ્યોગ સાહસિકો સાથે જોડાવા અને તેમના વિશે જાણવાની અનન્ય તક ઉપલબ્ધ કરશે. 24, 25, 26 अगस्त ये 3 दिन नेशनल यूथ कॉन्क्लेव जो पूरा राष्ट्रीय अंतर्राष्ट्रीय युवाओं का सम्मेलन है, वो अपने सूरत को उसका जजमान बनने का अवसर मिला है. 24, 25, 26 अगस्त ये 3 दिन ऐसे हैं जहाँ युवा जो सूरत के 18 से 36 साल की उम्र के हैं, उनको लिए सीखने का बहुत वक्त रहता है और बाकी सारे सूरत की जनता के लिए एक्सपो और अपॉर्चुनिटी सेंटर के तौर पे बहुत नई चीजें देखने का अवसर है. ઇવેન્ટના સહભાગીઓને વિશ્વ કક્ષાના વક્તાઓ પાસેથી સંભાળવાની તક મળશે.
જેઓ વિવિધ વિષયો પર તેમના મંતવ્યો અને અનુભવો શેર કરશે. દરરોજ સાંજે અદ્ભુત મનોરંજન અને રંગીન કાર્યક્રમો થશે. આ કોન્ફરન્સને માત્ર શીખવા માટે જ નહીં પણ મનોરંજન માટે પણ એક સ્થળ બનાવશે. કામરેજના નેત્રંગ ગામે રસ્તો ક્રોસ કરી રહેલી 14 વર્ષની બાળકીને એક ખાનગી સ્કૂલ બસે અડફેટે લેતા બાળકીને ગંભીર ઇજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે સ્થળ પર દોડી ગયેલી કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લામાં નેત્રંગ ગામ ખાતે 14 વર્ષીય બાળકીનું બસ અડફેટે મોત નીપજ્યું છે. બાળકી રોડ ક્રોસ કરીને ફળિયાના સામેના ભાગે જતી હતી. આ દરમિયાન કામરેજ તરફથી આવતી સ્કૂલ બસ ચાલકે બાળકીને અડફેટે લીધી હતી, જેમાં ગંભીર ઈજાના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને બસનો ઘેરાવો કર્યો હતો અને તોડફોડ પણ કરી હતી. સ્થળ પર દોડી ગયેલ કામરેજ પોલીસે સ્કૂલ બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનેલ બનાવને પગલે શ્રમજીવી પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નેત્રંગ ગામે રહેતા કાંતિભાઈ ભરતભાઈ રાઠોડ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની 14 વર્ષીય દીકરી ગત રોજ તેઓના ફળિયાની સામેના ભાગે આવેલા ફળિયામાં રહેતા તેઓના બહેનના ઘરે જતી હતી અને રસ્તો ક્રોસ કરતી હતી. આ દરમિયાન કામરેજ તરફથી આવતી પીળા કલરની સ્કૂલ બસ ચાલકે બાળકીને અડફેટે લીધી હતી, જેમાં બાળકીને ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી તરફ બાળકીના પરિવારજનોને બનાવની જાણ થતાં ત્યાં પહોંચ્યા હતા અને 108ને જાણ થતાં તે 108ની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી અને બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. કાંતિભાઈ ભરતભાઈ રાઠોડની 14 વર્ષની દીકરી રોડ ક્રોસ કરતી વખતે પૂર ઝડપે આવતી સ્કૂલની જેબી એન્ડ કાર્પ સ્કૂલ બસ જેનો નંબર છે JJ5BX 3542ના ચાલકે બેદરકારી ભરી રીતે બસ ચલાવી સદર દીકરીનું એક્સિડન્ટ કરી સદર દીકરીને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક આજુબાજુવાળાએ 108ને બોલાવતા 108 સદર દીકરીને હોસ્પિટલમાં લઈ જાય તે દરમિયાન સદર દીકરીનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયેલ છે. પોતાની વહાલસોઈ દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બસ ચાલક બસ ત્યાં જ મૂકીને નાસી ગયો હતો. આ મામલે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.